ભરૂચ જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવનું જીપી કોલેજ ખાતે આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જેપી કોલેજ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વન મહોત્સવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે જ વૃક્ષારોપણના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વન મહોત્સવ નિમિત્તે વિવિધ યોજનાઓના લાભો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અને હરિયાળું ભરૂચ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ચાલુ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં હરિત વન પ્લસ મોડેલ હેઠળ રોડ સાઈડમાં 14 હેક્ટરની અંદર કુલ 14,000 રોપા તેમજ પંચરત્ન ગ્રામવાટિકા મોડેલ હેઠળ 85 ગામોમાં 4,250 રોપા અને 8 અમૃત સરોવર મોડેલ હેઠળ 8 તળાવની 1,600 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। ચાલુ